માંડવી શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, જહાજ બનાવટ, વહાણવટા અને રંગબેરંગી હસ્તકલા માટે પ્રસિદ્ધ છે. આ શહેરની હવામાં ઇતિહાસ અને કળા બંને ગણાયેલા છે. માંડવીના આ નવા કારીગરો પ્રથમ પેઢીના હોવા છતાં બાટિક કળાને પોતાની લગન અને શીખથી નવી દિશા આપી રહ્યા છે. બાટિક પ્રક્રિયા કપાસના કાપડને સાફ કરી બ્લીચિંગ કરવાથી શરૂ થાય છે, જેથી રંગ સારી રીતે ચડે. બ્લીચિંગ પછી કપડાં સુકાવીને ખેંચીને પાથરવામાં આવે છે અને ડિઝાઇન માટે નિશાન કરવામાં આવે છે. ગરમ મોમમાં ડુબાડેલા લાકડાના બ્લોકથી કાપડ ઉપર છાપ મુકાય છે. જ્યાં મોમ લાગે છે ત્યાં રંગ નથી ચડતો અને એવી રીતે નકશા બને છે. દરેક કલાકાર પોતાના અલગ અલગ ડિઝાઇન બનાવે છે. જ્યાં બારીક કામ જોઈએ છે ત્યાં કલમ નામના સાધનથી મોમ લઈને દોરાય છે. મોટા આકારો અને ડિઝાઇન માટે બ્રશથી મોમ લગાવવામાં આવે છે. બ્લોક, કલમ અને બ્રશ ત્રણેયના ઉપયોગ મળીને બાટિકને એક ખાસ ઓળખ આપે છે. તૈયાર કાપડને પછી રંગના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. જ્યાં મોમ છે ત્યાં રંગ ચડતો નથી અને બાકી કપડ રંગાઈ જાય છે. અનેક રંગો માટે આ પ્રક્રિયા ફરી કરવામાં આવે છે. વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે, જેમ કે વેટ ડાયઝ, નેપ્થોલ ડાયઝ, ડાયરેક્ટ ડાયઝ અને નેચરલ ઇન્ડિગો ડાય. પછી ગરમ પાણીમાં કાપડ ઉકાળી મોમ દૂર કરવામાં આવે છે અને તેની નીચેના સુંદર નમૂનાઓ દેખાવા માંડે છે. અંતે કાપડને ધોઈને સુકાવવામાં આવે છે. દરેક કાપડ હાથથી બનેલું હોય છે. કલાકારની મહેનત અને સર્જનશીલતાનું પ્રતિબિંબ છે.